મહેસાણામાં વિસનગર એપીએમસી તથા નૂતન મેડિકલ કોલેજ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો અને 1200 જેટલી રક્ત બોટલ એકત્રિત કરવાનું આયોજન છે। મહેસાણામાં એપીએમસી સહિત વિસનગર ભાજપ સંગઠન, મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર, મહેસાણા જિલ્લા કર્મચારી યુનિયન તથા વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર આયોજિત થઈ છે। આ તકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે પણ રક્તદાન કરી પીએમ નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી। ગુજરાત અને મહેસાણાના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ કર્મચારી સંઘ દ્વારા 75,000 રક્તદાનની બોટલ એકત્ર કરવાનું ભગીરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન એ મહાદાન છે, આપણે સૌ જાણીએ છીએ। રક્તની જ્યારે જરૂર પડે ત્યારે એને સમયસર આપવા માટે ઘણા બધા બ્લડ બેંક દ્વારા કામ થતા હોય છે। સારસ્વત મિત્રો પણ રક્તદાન કરી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની રહ્યા છે, તે ખૂબ આનંદની વાત છે। ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ અને મદદગાર પરિવાર સંસ્થા તરફથી એક આહવાન કરવામાં આવ્યું કે 16મી સપ્ટેમ્બરે 370 જગ્યાએ બ્લડ ડોનેશનના કેમ્પ યોજી અને 1 લાખ રક્તદાન બોટલો ભેગી કરવાની હતી, જેમાં ગઈકાલ રાત સુધીમાં 1,25,000 રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં તમામ કર્મચારીઓ, તમામ સંસ્થાઓ, તમામ હોદ્દેદારશ્રીઓ, અગ્રણીઓ બધા ભેગા થઈ અને ખૂબ સહકારથી આજે બ્લડ ડોનેશનનું આ આયોજન કરવામાં આવ્યું।